તો આણંદ ખાતે તેરા તુજકો અર્પણ અંતર્ગત આણંદ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલ નેત્રમ શાખા પ્રજાજનો માટે અત્યંત મદદરૂપ બની રહી છે। તો હાલ આણંદ, કરમસદ, વિદ્યાનગર અને ખંભાત વિસ્તારમાં કુલ 250 નેત્રમ કેમેરા કાર્યરત છે, જ્યારે ટૂંક સમયમાં બોરસદ અને પેટલાદમાં વધુ 300 કેમેરા સ્થાપિત થવાના છે। તો નેત્રમ કેમેરાની મદદથી ગત વર્ષે આણંદ જિલ્લા પોલીસની શાખાએ ગુમ થયેલ વસ્તુઓ શોધવામાં નોંધપાત્ર સફળતા મેળવી હતી, જેમાં 13 મોબાઈલ ફોન, 9 કેમેરા, 35 પાકીટ અને ડિજિટલ કેમેરા સહિત કુલ 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ પ્રજાજનોને પરત કરવામાં આવ્યો હતો। તો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નેત્રમ કેમેરા માત્ર ગુમ થયેલ વસ્તુઓ જ નહીં, પરંતુ ગુમ થયેલ વ્યક્તિઓને શોધવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। આણંદ જિલ્લાના વિવિધ શહેરોમાં કેમેરા સક્રિય રીતે કાર્યરત છે અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લામાં આ સુવિધા ઉપલબ્ધ થશે। અત્રેના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ આણંદ ખાતે આણંદ, કરમસદ, વિદ્યાનગર તથા ખંભાત શહેરના કુલ 250 કેમેરા હાલ લાઈવ થયેલા છે, જેનું સીધું મોનિટરિંગ અત્રેથી કરવામાં આવે છે। ટૂંક સમયમાં જ બોરસદ, પેટલાદ, કરમસદના કુલ 550 કેમેરા અત્રે લાઈવ કરવાની કામગીરી પૂર્ણ થનાર છે। નેત્રમ કેમેરાની વાત કરું તો 3 પ્રકારના કેમેરા લગાવવામાં આવેલ છે: પીટીજેડ, એએનપીએલ અને ફિક્સ કેમેરા, જે આધારે ટ્રાફિક વાયોલેશનના ચલણ જનરેટ કરવામાં આવે છે તેમજ ચલણ ભરપાઈ કરવામાં આવે છે અત્રેની કચેરી ખાતેથી। અત્રેના નેત્રમ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે। 3 શિફ્ટમાં પોલીસ સ્ટાફ નોકરી કરે છે। કુલ પોલીસ તથા એન્જિનિયર્સ મળી 25નો સ્ટાફ છે અત્રેના કંટ્રોલ રૂમ ખાતે। ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઇસ્યુ થયેલા કોઈપણ ચલણ, પોલીસના કે આરટીઓના ચલણ કે કોર્ટમાં ગયેલા હોય તો અહીંયાથી ચલણ ભરપાઈ કરવાની કામગીરી કરવામાં આવે છે। મુસાફરોના વાહનમાં ભૂલાઈ ગયેલા અથવા તો ચોરી થયેલા કિંમતી સામાન જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના જેવી કોઈ વસ્તુ ભૂલી ગયેલા હોય તો અત્રેથી તુરંત કેમેરા ચેક કરી અને વાહન આઈડેન્ટિફાઈ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ આધારે શોધી અને તેઓને પરત કરવામાં આવે છે। પ્રેમવતી વિદ્યાનગરમાં અને અમારા 8000ના ઇયરબડ ત્યાં પડી ગયા હતા અને બીજા દિવસે મેં નેત્રમમાં અરજી લખી અને એમને મને શોધી આવ્યા। એની બદલ એસપી સાહેબ અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું।